નમસ્કાર મિત્રો, શું આપ સૌને ખબર છે કે તમારા હાથમાં અત્યારે જે એન્ડ્રોઈડ મોબાઈલ છે, સ્માર્ટફોન, એમાં પણ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે સબસિડી આપવામાં આવે છે. જી હા દર્શક મિત્રો, જો આપ સૌ ખેડૂતમાં ખાતેદારો તમારા નામે અથવા પિતાના કે દાદાના નામે આપ સૌ સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલની ખરીદી કરી શકો છો અને એમાં સબસિડી મેળવી શકો છો. દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે પણ આ સ્માર્ટફોન સબસિડી યોજના 2026 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં આપણે માહિતી મેળવીશું કે સ્માર્ટફોન યોજનામાં કેટલી સહાય મળે છે, આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે, કેવી રીતે કરવી, ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું, પૂરો મંજૂરી મળે પછી મોબાઈલની ખરીદી ક્યાંથી કરવી, ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવાના, કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના, ઉપરાંત સબસિડીની રકમ ખાતામાં ક્યારે જમા થશે, એના વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું. વિડીયોના અંત સુધી જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર મિત્રો, સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલની ખરીદી પર જે ખેડૂતોની કેટલીક સહાય મળે છે એના વિશે આપણે વાત કરીએ તો ખરીદ કિંમતના 40% અથવા ₹6,002 માંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. એટલે માનો કે કોઈ ખેડૂત ખાતેદાર અથવા એમના સંતાનો જે તે ખેડૂતના નામે 10,000નો મોબાઈલ લીધો હોય તો એમાં ₹4,000 સબસિડી મળે છે. 12,500ની ખરીદ કિંમત હોય તો તેમાં 5,000 સબસિડી મળે છે અને 15,000 સુધીની ખરીદી હોય તો તેમાં 6,000 પૂરા મળે છે. એનાથી વધારે કિંમતનો જો મોબાઈલ હોય તો ₹6,000 સુધીની સબસિડી મળે છે. 6,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. હવે દર્શક મિત્રો, આ સ્માર્ટફોનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ખેતી વિભાગમાં સ્માર્ટફોનની ખરીદી સહાય નામના ઘટકમાં આપ સૌ ખેડૂત ભાઈઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજીની તારીખ 27 માર્ચ 2026થી 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે. આથી લાભ લેવા માંગતા ખેડૂતોને આ સમયગાળા દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં સ્માર્ટફોનની ખરીદી પર સહાય નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી આપ સૌ ક્યાં કરાવી શકો એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે જે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, હાલમાં લગભગ મોટા ભાગના ખેડૂતો અથવા તેમના શિક્ષિત સંતાનો ઘરે બેઠા પોતાના મોબાઈલથી આના માટે અરજી કરી શકે છે. બહાર ક્યાંય જવાની જરૂર નથી, ખર્ચ કરવાની જરૂર નથી. આપ સૌ ઘર બેઠા સ્માર્ટફોનની ખરીદી પર સહાય નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરી શકો છો. આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે મિત્રો, આ ઓનલાઈન અરજી કરવા માટે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ વિશે આપણે વાત કરીએ તો 7/12 અને 8A જે ખેડૂત ખાતેદારનો 7/12, 8 અને 8A ધારા કાર્ડની નકલ, બેંક પાસબુકમાં પ્રથમ પેજની નકલ અને ચાલુ હાલતમાં હોય એવો મોબાઈલ નંબર, આ મુજબ ડોક્યુમેન્ટ લઈ આપ સૌ જે તે સ્થળે અથવા ઘરે બેઠા મોબાઈલની ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો, એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌ જે અરજી કરાવવાની છે પ્રિન્ટ આપ સૌને આપવામાં આવશે અથવા મોબાઈલથી કરી હોય તો મોબાઈલ સેવ રાખવાની રહેશે, જમા કરાવવાની જરૂર નથી. ખેતીવાડી વિભાગમાં જેટલી સ્માર્ટફોનની ઓનલાઈન અરજી થયેલ છે તમામ અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં પસંદગી થયેલ લાભાર્થીઓને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે. તમારા મોબાઈલમાં પણ એક પૂર્વ મંજૂરીનો મેસેજ આવશે કે આપની આ અરજી પૂર્વ મંજૂર થયેલ છે. આ તારીખ સુધીમાં આપ સૌએ ખરીદી કરેલ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવા અને આધુનિક કાગળો જમા કરાવવા. એટલે આપ સૌએ પૂર્વ મંજૂરી મળે તો આપ સૌએ 30 દિવસની મુદત સ્માર્ટફોનની ખરીદી માટે આપવામાં આવશે. આ 30 દિવસની અંદર આપ સૌએ સ્માર્ટફોન ઘટકની ખરીદી કરવાની રહેશે. આ સબસિડીમાં પાત્ર મોબાઈલની ખરીદી ક્યાંથી કરવી એના વિશે વાત કરીએ તો ઓનલાઈન સેન્ટર અથવા મોબાઈલ સ્ટોરમાં જ્યાંથી આપને GST વાળું પાકું બિલ આપવામાં આવે ત્યાંથી આપ સૌ મોબાઈલની ખરીદી કરી શકો છો. ખરીદી કર્યા બાદ આપ સૌએ 30 દિવસની અંદર જ મુજબ ડોક્યુમેન્ટ તમારા તાલુકા ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામસેવક શ્રીને અચૂકપણે જમા કરવાના રહેશે. કયા કયા ડોક્યુમેન્ટ જમા કરવાના એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી તો સ્માર્ટફોનમાં સહાય માટે એક ફોર્મ આવશે જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામસેવક પાસેથી મળી જશે. એ ફોર્મ આપ સૌ એમાં જરૂરી વિગત ભરી અંગૂઠા કરી રજૂ કરવાના રહેશે. એની સાથે આ ફોર્મની સાથે પૂર્વ મંજૂરીનો હુકમ આપને જે આપવામાં આવેલો હોય અથવા આપેલ ઓનલાઈન ડાઉનલોડ કરેલ હોય તો પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌ આની સાથે જોડવાનો રહેશે. ઉપરાંત ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ જે ઓનલાઈન અરજી કરાવેલી હતી તે પ્રિન્ટ આપ સૌએ એમાં સહી અંગૂઠા કરી રજૂ કરવાની રહેશે. અને એક કરતાં વધુ ખાતેદાર હોય તો અન્ય ખાતેદાર સંમતિ પત્રક આપ સૌને અરજીના પાછળના પેજમાં હશે એમાં સંમતિ પત્રક લઈને આની સાથે રજૂ કરવાનું રહેશે. ઉપરાંત સ્માર્ટફોનની ખરીદીનું અસલ પાકું બિલ, GST વાળું પાકું બિલ આપ સૌ આની સાથે રજૂ કરવાનું રહેશે. ઉપરાંત IMI વાળા નંબરનો ફોટો, તમારા મોબાઈલનો IMI નંબર ન દેખાય એ રીતે સ્ક્રીનશોટ કઢાવી આપ સૌ આની સાથે રજૂ કરવાનું રહેશે.
ઉપરાંત 7, 12 અને 8 ઉપરાંત આધાર કાર્ડની નકલ ઉપરાંત બેંક પાસબુક પ્રથમ પેજની નકલ ઉપરાંત અનુસૂચિત જાતિ જનજાતિ ખેડૂતો એમ જાતિનો દાખલો અચૂકપણે રજૂ કરવાનો રહેશે. જો કોઈ ખેડૂત વિકલાંગ હોય, વિકલાંગ તરીકે અરજી કરેલ હોય તો એમણે વિકલાંગનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે. આ મુજબ ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આપ સૌએ રજૂ કરવાના ઉપરાંત આઈ ખેડૂત પોર્ટલ પર આ દસ્તાવેજો આપ સૌએ અપલોડ કરવાનો રહેશે. આ ડોક્યુમેન્ટ આપ સૌ અપલોડ ઘરે બેઠા મોબાઈલથી કરી શકો છો તો ઓનલાઈન વાળા દુકાન પાસે પણ અથવા તો ગ્રામ પંચાયત ખાતે વીસી દ્વારા પણ અપલોડ કરાવી શકો છો. આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા. એ વિડીયો જોઈ આપ સૌ ઘરે બેઠા તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. આ ડોક્યુમેન્ટ અપલોડ કરી આપ સૌ સાધનિક કાગળો રજૂ કરવાના રહેશે. ત્યારબાદ તમારા ખેતીવાડી ગ્રામ સેવક કચેરી દ્વારા આપના સ્માર્ટફોનનું વેરિફિકેશન કરવામાં આવશે. વેરિફિકેશન થઈ જાય ત્યારબાદ મિત્રો ખેતી વિભાગ દ્વારા આપને જે સહાયની રકમ આપણે જે અગાઉ વાત કરી એ મુજબ જેટલી મળવાપાત્ર હશે એ સહાયની રકમ આપ સીધા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. દર્શક મિત્રો, આ રીતે આપ સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલની ખરીદી કરી એમાં સબસિડી મેળવી શકો અને એન્ડ્રોઈડ મોબાઈલની ખેતી વિષયક માહિતી માટે ઉપયોગ કરી શકો છો, જેમાં હવામાન, ખેતી વિષયક નવીન માહિતી, જે તે પાકની માહિતી વગેરેનો ખૂબ સારી રીતે મોબાઈલમાં આપ સૌ માહિતી મેળવી શકો છો. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.